નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ પરમાણુ બંધારણ એમાં આજે આપણે લેક્ચર નંબર 11 માં મળીએ છીએ। આજનો ટોપિક છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત। અને શરૂઆત કરતા પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીશું। લાલ રંગનું અહીંયા સબસ્ક્રાઇબ લખેલું બટન છે, એને સ્પર્શ કરીશું, બ્લેક થઈ જશે અને બાજુમાં બેલ બટનને સ્પર્શ કરીશું। મિત્રો, આજનો ટોપિક જે છે એના એક્ઝામ્પલ પણ સૌથી અગત્યના છે। થિયરી પણ એટલી મહત્વની છે, પરંતુ એના એક્ઝામ્પલ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે। ટોપિકનું નામ છે હાઇઝનબર્ગ। આ હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત। અનિશ્ચિત કે જે ચોક્કસ નથી તે, એ શબ્દ સમજી લેજો પહેલા। અનિશ્ચિત એટલે કે કોઈ જે ચોક્કસ નથી તે, એને અંગ્રેજીમાં કહે છે અનસર્ટેનિટી। અનસર્ટેન, સર્ટેન એટલે ચોક્કસ, સર્ટેન એટલે ચોક્કસ અને અનસર્ટેન એટલે અચોક્કસ। અચોક્કસ એટલે કોઈ વસ્તુ આપણે માપીએ અને એની અંદર જ્યારે એરર આવે, ભૂલ આવે, એ અચોક્કસ કહેવાય। આપણે નથી કહેતા ભાઈ આ વિદ્યાર્થી તમે ચોક્કસ કામ કરજો, ક્યાંક તમે ભૂલ કરશો તો એ અચોક્કસ થઈ જશે। દાખલા ગણવામાં જો આપણે ભૂલ કરીએ છીએ એ અચોક્કસ કહેવાય, ભૂલ થઈ છે, આપણા માર્ક પણ કપાય। તો આ વસ્તુ કેવી છે? અચોક્કસના પહેલા સમજી લઈએ અચોક્કસ કે અનિશ્ચિત એ શું વસ્તુ છે। દાખલા તરીકે કોઈ એક કોન્ટ્રાક્ટર રોડ બનાવે છે કે ભાઈ આ 10 કિલોમીટરનો રોડ છે। 10 કિલોમીટર એટલે તમને ખબર પડે કે 1 કિલોમીટર બરાબર 1000, તો 10 કિલોમીટર બરાબર 10,000 મીટર। આ 10,000 મીટરનો એક રોડ છે અને એને માપવાનો છે। કદાચ મને માપવાનું કે એને એ લોકોએ માપેલો છે અને કે તમે માપો સર, તો હું કદાચ માપવા જાઉં છું 10,000 મીટર, પટ્ટીથી માપવા ગયો અને મને કદાચ આટલું મળ્યું 9,999 મીટર મળ્યું। તો કેટલા મીટર નહીં, ફક્ત 1 મીટર। અને આટલું મોટું માપતા હોઈએ, આંકડો મોટો છે, તો કદાચ એકાદની ભૂલ થાય, એ સ્વાભાવિક છે। કોઈ પણ કાર્ય કરીએ તો ભૂલ તો થાય જ। તો મને આ 10,000ની અંદર આ 9,999 મેં માપ્યા, તો મને કેટલી ભૂલ લાગી? ફક્ત 1 મીટરની ભૂલ લાગી। આને કહેવાય અનિશ્ચિતતા। શું કહેવાય? પણ આટલા મોટા આંકડાની અંદર આ વસ્તુ કેવી કહેવાય? એક મામૂલી ભૂલ છે। તો આના સરખામણીમાં આ કેવી કહેવાય? કંઈ બહુ એટલી બધી સિગ્નિફિકન્સ ન કહેવાય। પરંતુ એમ કહું કે ભાઈ મારે 10 મીટર, ફક્ત હું લખું છું 10 મીટરનો આ રોડ છે, ફક્ત 10 મીટરનો રોડ છે અને કદાચ મને માપવામાં 9 મીટર લાગ્યું, 9 મીટર, તો 10 મીટરની અંદરમાંથી આ મને 1 મીટરની ભૂલ મળી, એ મોટી ભૂલ કહેવાય। આ જોવું પડે, અહીંયા 10,000 હતા, આ મામૂલી ભૂલ કહેવાય, પ્લસ ઓર માઇનસ થયું, આ પ્લસ ઓર માઇનસ થયું, પણ અહીંયા મોટું વેલ્યુ આવી ગયું। અહીંયા કેવી આવી? નાની વેલ્યુ આવી। આના સરખામણીમાં મોટી વેલ્યુ કહેવાય, 10ની સરખામણીમાં એક મોટું કહેવાય। તો આને કહેવાય અચોક્કસ વસ્તુ કહેવાય। ક્લિયર થઈ ગયા? પહેલા અચોક્કસ કોને કહેવાય? આપણા ટેક્સ્ટબુકની અંદર એમ કહ્યું છે, ટેક્સ્ટબુકમાં આપણને એમ કહ્યું છે કાંઈ કાગળ છે, કાગળ અને જાડાઈ માપવી હોય તો એના માટે ચોક્કસ સ્કેલ જોઈએ કે જે નાનામાં નાની 1 મિલીમીટર, 0.1 મિલીમીટર જેટલું સ્કેલ માપી શકે। આ 1 ફૂટ પટ્ટી લાવું દાખલા તરીકે, એમાં કોઈ સ્કેલ જ નથી, તો આની કંઈ જાડાઈ માપી ન શકાય। કદાચ આની જાડાઈ 1 મિલીમીટર છે, તો 1 મિલીમીટર કરતાં ઓછો આંકડો માપી શકે એવો સ્કેલ હોવો જોઈએ, કારણ કે એ પ્લસ માઇનસ થઈ શકે છે, કાં તો વધારે પણ આવી શકે, કાં તો ઓછો પણ આવી શકે। એટલે એ પણ જરૂરી છે કે એ જે સ્કેલ આ 1 મિલીમીટર છે, તો એના કરતાં ઓછા મિલીમીટર પણ એ આંકડા માપી શકે એવી સ્કેલ હોવી જોઈએ। તો હવે બે બાબતો છે કે દાખલા તરીકે હું એમ કહું કે કોઈ પણ ગતિશીલ કણ હોય, આ ગતિશીલ કણ છે, આ ઇલેક્ટ્રોન એ ગતિશીલ કણ છે, આ કેન્દ્ર છે, આ કેન્દ્રની આજુબાજુ આ સતત પરિભ્રમણ કરે છે, આની પાસે વેગમાન છે। હવે બે વસ્તુ જરા સમજી લો, પહેલા સિદ્ધાંત સમજી લઈએ। ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન, આ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, આ પરિભ્રમણ કરે છે, ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન। વેગમાન એટલે ઇલેક્ટ્રોન શું હોય બેટા? દળ હોય, એક માસ હોય અને બીજી કઈ હોય? વેલોસિટી હોય। ઇલેક્ટ્રોનનું ચોક્કસ દળ છે 9.1 × 10⁻31 કિલોગ્રામ, એનું પણ દળ પણ નિશ્ચિત છે। તો મને એક દળ નિશ્ચિત છે, વેગ નિશ્ચિત છે, તો મને વેગમાન મળે P બરાબર શું થાય? m × v। આને વેગમાન કહેવાય, આને મોમેન્ટમ કહેવાય। તો આ વસ્તુ પહેલા ક્લિયર કરી દઈએ, વેગમાન એટલે શું? તો P બરાબર m × v, દળ અને વેગ બંનેના ગુણાકારને વેગમાન કહેવાય। આ દળ એનું ફિક્સ જ છે, આની વેલોસિટી ચોક્કસ વેગથી આ ફરે છે
બરાબર. તો એને શું કહેવાય? આ અહીંયા બતાવ્યું છે ચોક્કસ વેગમાન શબ્દ વાપર્યો કે જેને અહીંયા એનો ફેરફાર લઈએ તો હું ચોક્કસ ફેરફારને અહીંયા ડેલ્ટા પી લઈશ. શું લઈશ? આને ડેલ્ટા પી કહીશ. આને મેં કહ્યું ડેલ્ટા પી. આ થઈ ગયું ડેલ્ટા પી. આને કહેવાય વેગમાન. વેગમાનની અનિશ્ચિતતા. અનિશ્ચિતતા. હું વેગમાન માપું ને ક્યાંક થોડીક પ્લસ ઓર માઇનસ આવે તો એ અનિશ્ચિતતાને કોના વડે દર્શાવાય? ડેલ્ટા પી વડે. અનિશ્ચિતતાને બીજું કહેવાય ભૂલ, એને કહેવાય ત્રીજું કહેવાય એરર. બરાબર. અચોક્કસતા. આ મેં કહ્યું વેગમાનમાં આટલી અનિશ્ચિતતા આવી. પછી આ વેગમાન p બરાબર m × v. તો એનું સ્થાન કઈ જગ્યાએ હશે? એવું નથી ઇલેક્ટ્રોન અહીંયા મળે, અહીંયા પણ મળી શકે, અહીંયા પણ મળી શકે, અહીંયા પણ. એનું સ્થાન પણ કેવું હોય? અનિશ્ચિત હોય. કેવું છે? દાખલા તરીકે અનિશ્ચિત. તો એને મેં સ્થાનની અનિશ્ચિતતાને અહીંયા ડેલ્ટા એક્સ વડે દર્શાવી. તો અહીંયા લખું છું સ્થાનની અનિશ્ચિતતા. સ્થાનની અનિશ્ચિતતા થઈ ગઈ. આ ચલો ડેલ્ટા એક્સ જ્યારે જ્યારે આવે એટલે ખબર પડી જવી જોઈએ કે સ્થાનની અનિશ્ચિતતા છે. સ્થાનમાં થોડો ફેરફાર થાય છે, પ્લસ ઓર માઇનસ જેટલું. ચોક્કસ મૂલ્ય મળતું નથી. બરાબર. ગુણ્યા ડેલ્ટા પી એટલે વેગમાન. વેગમાનને બીજું શબ્દ વેગ પણ આપેલો હોય તો પણ ચાલે. દળ ગુણ્યા વેગ કરી દઈશું, વેગમાન લાવી દઈશું આપણે. તો આ વેગમાનની કે આ બંનેની અનિશ્ચિતતાનું મૂલ્ય કોના બરાબર થવું જોઈએ? h/4π જેટલું થવું જોઈએ. h એટલે પ્લેન્ક અચળાંક છે, પાઈ એટલે 3.14 છે. આ બંનેનું મૂલ્ય શૂન્ય ના હોઈ શકે. કંઈક મૂલ્ય હોવું જોઈએ h/4π જેટલું. આના જેટલું હોવું જોઈએ કાં તો આના કરતાં વધારે હોવું જોઈએ. એટલે મેં એ લખ્યું ગ્રેટર ઓર ઇક્વલ ટુ આ. તો જ્યારે જ્યારે હાઇઝનબર્ગ આવે ત્યારે આટલું સમીકરણ આપણે કંઠસ્થ થવું જોઈએ. ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી ગ્રેટર ઓર ઇક્વલ ટુ h/4π. ચલો ડેલ્ટા એક્સ એટલે ખબર પડી ગઈ આપણને. ડેલ્ટા એક્સ એટલે સ્થાનની અનિશ્ચિતતા, ડેલ્ટા પી એટલે વેગમાનની અનિશ્ચિતતા. હું જો વેગમાન આનું વધારે હોય, દાખલા તરીકે હું આનો વેગ નક્કી કરવા જાઉં છું, આનો વેગ ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કરે છે ચોક્કસ દરથી, તો એનું સ્થાન મને નથી મળતું. કાંઈ ગણિતમાં અહીં મળે, અહીં મળે, મને ખબર નથી કઈ જગ્યાએ મળશે. તો એ એની સ્થાનની અનિશ્ચિતતા છે. પણ હું જો સ્થાન ફિક્સ કરી દઉં, ભાઈ ઇલેક્ટ્રોન અહીંયા છે, તો મને ડેલ્ટા પી નહીં મળે. બંને એક સાથે નહીં મળે. બંને એક સાથે સાયમલ્ટેનિયસલી બંને નહીં મળે. કેમ નહીં મળે? એનો સિદ્ધાંત જરા સમજી લો. ઇલેક્ટ્રોનનું સ્થાન, ચોક્કસ સ્થાન એટલે ડેલ્ટા એક્સ અને ચોક્કસ વેગમાન એટલે ડેલ્ટા પી એક જ સાથે નક્કી કરવું અશક્ય છે. જો તમે સ્થાન નક્કી કરવા જાઓ છો તો ડેલ્ટા પી નક્કી નહીં થાય, અને ડેલ્ટા પી નક્કી કરવા જાઓ છો તો એનું ડેલ્ટા એક્સ નક્કી નહીં થાય. હું એકદમ મારી 100 કિલોમીટરની ગાડીથી દોડાવું છું, એકદમ જંગલની અંદર ગાડી દોડાવું છું, 100 કિલોમીટર કરતાં બી વધારે ચલાવું છું. મને વેગ ખબર છે, મારો ચોક્કસ વેગ ખબર છે, સામે દેખાય છે, પણ હું એ કઈ જગ્યાએ સ્થાન છે મારું સ્થાન ચોક્કસ નથી. એ પ્રમાણે એક જસ્ટ ઉદાહરણ આપ્યું. બરાબર. તો બંને એક સાથે નક્કી કરી શકાતા નથી. કોના માટે? ગતિશીલ સૂક્ષ્મ કણો માટે. તો અહીંયા હું લખું છું શબ્દ, આ લખીતું છે ઇલેક્ટ્રોનિક ગતિશીલ સૂક્ષ્મ કણ જ છે. તો અહીંયા ફરી લખું છું ગતિશીલ સૂક્ષ્મ કણો નું સ્થાન અને વેગ એટલે વેગમાન બંને એક સાથે નક્કી થઈ શકતા નથી. ચોક્કસ નક્કી થઈ શકતા નથી. કંઈક ને કંઈક એરર આવે છે બંનેમાં. કંઈક નહીં, એકને તમે વ્યવસ્થિત કરવા જાઓ તો બીજામાં શું આવે છે? એરર આવે છે. એક બીજું પણ ઉદાહરણ જોઈ લઈએ. પહેલા સમીકરણ જરા ખાસ આ સમીકરણ જોઈ લઈએ. પહેલા ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી બરાબર h/4π. હજી એક બાબત જરા કહીએ આપણે. આને ડેલ્ટા પી ને શું કહેવાય? બાજુમાં લખી દેવાનું ભાઈ પી બરાબર m × વેગ. એમ તો અચળ છે, એમાં કંઈ ફેરફાર ના હોય. દળમાં તો એમાં ફેરફાર કરીએ તો દળ 0 થઈ જાય. બરાબર. 10 ગ્રામમાંથી 20 ગ્રામ કરે એટલે અચળ વસ્તુ ના ફેરફાર થાય. 10 ગ્રામમાં 10 ગ્રામ લેવાનું, 20 હોય તો 20 જ લેવાય. તો પી બરાબર m × v. મારે ફેરફાર લેવો છે ડેલ્ટા પી બરાબર, તો એમમાં ફેરફાર ન થાય એમ જ લખાય × ડેલ્ટા વી. તો આ કિંમત અહીંયા મૂકી દઉં છું. તો માટે ડેલ્ટા એક્સ ગુણ્યા m × ડેલ્ટા વી ગ્રેટર ઓર ઇક્વલ ટુ h/4π. તો એક આ બીજું સૂત્ર યાદ રાખ્યું, ડેલ્ટા એક્સ અને કિંમત મૂકી દીધી. હવે બંનેમાંથી કોઈને કરતા બનાવવાનો થાય વારાફરતી. ભાઈ તમારે ડેલ્ટા એક્સના કરતા બનાવવો છે તો અહીંયા લખું ભાઈ આ ડેલ્ટા એક્સ બરાબર આ પદ આ નીચે મૂકી દો તો બરાબર જગ્યાએ ગ્રેટર ઓર ઇક્વલ ટુ h/4π m × ડેલ્ટા વી. તો એક બીજું સમીકરણ યાદ રાખ્યું. આ પહેલું સમીકરણ યાદ રાખ્યું કોમન, એના ઉપરથી આપણે બીજું બનાવ્યું. આ દાખલા ગણવા માટે બધા જ મદદરૂપ થશે. આ ડેલ્ટા એક્સને પણ બતાવી દીધું આપણે, આ 3 નંબર. હવે આપણે ડેલ્ટા વીને પણ બતાવવું છે. તો ડેલ્ટા વી ગ્રેટર ઓર ઇક્વલ ટુ
h/4πm ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ સમીકરણ નંબર 4 થઈ ગયું. કેટલું થઈ ગયું? સમીકરણ નંબર 4 થઈ ગયું. આ બધા એકમાંથી જ મેં બધા બનાવ્યા છે. હવે હું એમ કહું કે ભાઈ કોઈ પણ ઇલેક્ટ્રોનનું સ્થાન, દાખલા તરીકે કોઈ પણ એક વસ્તુ છે એનું સ્થાન આ ડેલ્ટા એક્સ લઉં છું, આ ડેલ્ટા એક્સ. ભાઈ ડેલ્ટા એક્સ હું માપું છું એનું સ્થાન તો મને ચોક્કસ જ મળે છે. કોઈ અંદર કોઈ ભૂલ મળતી નથી. અને કોઈ ભૂલ ન મળે તો હું ધારણા કરું છું ભાઈ આ કેવું છે, ડેલ્ટા એક્સ ચોક્કસ છે, એમાં કોઈ ભૂલ નથી, આ ચોક્કસ છે. માટે ડેલ્ટા એક્સ એની અંદર ડેલ્ટા એક્સ એટલે શું કહેવાય? એની ભૂલ, એની એરર. તો એની એરર કેવી છે? આ 0 છે. મને આમાં કોઈ એરર મળતી નથી તો ડેલ્ટા એક્સનું મૂલ્ય કેવું થઈ ગયું? 0. તો એ વખતે કહે છે ડેલ્ટા વી કેટલું મળશે? તો કિંમત મૂકું, મારે ડેલ્ટા વીની કિંમત આ સમીકરણમાં કિંમત મૂકું. ડેલ્ટા એક્સ આ રહ્યું, બરાબર. તો હું ડેલ્ટા વી એ વખતે ડેલ્ટા એક્સ બરાબર 0 હોય તો હું ડેલ્ટા વી શોધવું છે તો ડેલ્ટા વી ગ્રેટર ઓર ઇક્વલ ટુ h અપોન અહીંયા મેં લખ્યો 4πm ગુણ્યા ડેલ્ટા વીનું મૂલ્ય ક્યાં? આ ડેલ્ટા વી છે ને, તો ડેલ્ટા એક્સનું મૂલ્ય આવી ગયું. ડેલ્ટા એક્સનું મૂલ્ય કેટલું મૂકું? આ 0 મૂકી દઉં. અહીંયા ડેલ્ટા એક્સ લખું, ડેલ્ટા એક્સ. હવે ડેલ્ટા એક્સ બરાબર 0 મૂકી દઉં તો મને આવું થઈ જવાનું, h અપોન ટોટલ 0 થઈ જશે. તો આને શું કહેવાય? ઇન્ફિનિટિવ. આને શું કહેવાય? અનંત. એટલે કશું જ નક્કી ના થાય, અનંત વસ્તુ થઈ ગઈ. જો આની અંદર આમાં સહેજ પણ ભૂલ નથી, આ નક્કી કરવા ગયા તો એ વખતે ડેલ્ટા પી કેવું મળે છે? એનું અનંત મળે છે, એનું મૂલ્ય મળતું નથી. એટલે એક ચોક્કસ સ્થાન નક્કી કરવા જઈએ છીએ તો વેગમાન મૂલ્ય મળતું નથી. આનાથી વિરુદ્ધ કરીએ આપણે એમ કરીએ કોઈ એક પદાર્થનું દળ, આનું દળ ફિક્સ છે, m બરાબર ચોક્કસ છે, p બરાબર ચોક્કસ છે, તો ડેલ્ટા પી કેવું મળી જાય? ચોક્કસ મળે છે, એમાં કોઈ ભૂલ નથી. તો અહીંયા હું ડેલ્ટા પી બરાબર 0 લઉં છું. હવે શું લઈ લઉં છે આપણે? ડેલ્ટા પી બરાબર 0 લીધા. ચલો ડેલ્ટા પી બરાબર 0 લઉં તો શું થાય? હવે હું એમ કહું છું કે ડેલ્ટા પીની અંદર અલગ જ લખીએ આપણે. ડેલ્ટા પીની અંદર આ ડેલ્ટા પી મેં એમ આપ્યું તો મને 0 મળે છે, એટલે ચોક્કસ છે, કોઈ ભૂલ નથી, કોઈ ભૂલ નથી. એટલે આની અનિશ્ચિતતા કેવી કહેવાય? 0 કહેવાય. તો એ વખત ડેલ્ટા એક્સ જુઓ તો ડેલ્ટા એક્સ એ વખતે ઇન્ફિનિટી મળશે પાછું. એટલે બંને એક સાથે નક્કી નહીં થઈ શકે. ચેક કરીએ તો ડેલ્ટા પી ગ્રેટર ઓર ઇક્વલ ટુ h અપોન આપણે ડેલ્ટા પી 0 લીધો ને તો અહીંયા ડેલ્ટા એક્સ શોધવાનું છે આપણે. તો ડેલ્ટા આ કિંમત આમાં કિંમત મૂકવાની. તો ડેલ્ટા એક્સ તો અહીંયા શું મૂકી દઉં? 4π ડેલ્ટા m ડેલ્ટા પી ઇન્ટુ m. તો આનું મૂલ્ય 0 મૂકો તો બધું કેવું થઈ ગયું? h અપોન 0. તો કેવું થઈ ગયું? ઇન્ફિનિટી, અનંત થઈ ગયું, ઇન્ફિનિટી. જોયું તમે? એક ચોક્કસ છે તો બીજું મળતું નથી. તો આ જે સિદ્ધાંત જે છે એને શું કહેવામાં આવે છે? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. પણ એક વસ્તુ યાદ રાખવાનો, આ ફક્ત સૂક્ષ્મ કણો પૂરતો જ મર્યાદિત છે. કોના માટે? ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, નાના કણો છે એના પૂરતો મર્યાદિત છે. જે આ મર્યાદા ડી બ્રોગલીમાં હતી એ જ આ મર્યાદા છે. જેનું દળ મોટું છે તો દળ મોટાને આ લાગુ પડતું કહે છે નથી, પણ કોના માટે છે? સૂક્ષ્મ કણો માટે અમર્યાદિત છે. તો આ થઈ ગયો મિત્રો. કોની વાત કરી આપણે? હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની વાત કરી. આ 4 સૂત્રો સૌથી મહત્વના છે અને આના ઉપરથી આપણે બુકની અંદર જે 2 એક્ઝામ્પલ આપેલા છે એ ઘણી બતાવી દઈએ એટલે આ ટોપિક તમારો એકદમ કેવો થઈ જાય? પાવરફુલ થઈ જાય. તો હવે લખીએ છીએ, હું એક્ઝામ્પલ નંબર લખું છું, કોયડો 2.15. સ્વાધ્યાયની અંદર આપણને પેજ નંબર 48 ઉપર આપેલો છે, પેજ નંબર 48. 48 ઉપર નોંધી દેજો, પેજ નંબર 48 એના ઉપર આપણને કોયડો 2.15 ગણીએ છીએ આપણે, બરાબર. તો રકમ મારી સાથે લખીએ છીએ 2.15. આ 2.15 પેજ 48 ઉપર છે. રકમ છે કે સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ કરી, સાંભળજો, સૂક્ષ્મ દર્શક યંત્ર એટલે માઇક્રોસ્કોપ નો ઉપયોગ કરી યોગ્ય ફોટોનથી ફોટોન એટલે પ્રકાશનો કોણ, યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનના સ્થાન, એને સ્થાન આપી દીધું છે આપણને, સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતર, 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં
આવેલ છે, બરાબર. તેની ગતિના માપનમાં કેટલી, તેની ગતિ એટલે વેગ, તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા હશે, કેટલી અનિશ્ચિતતા હશે, કેટલી અનિશ્ચિતતા હશે. પહેલી બાબત નક્કી કરીએ કે ભાઈ આપણને સ્થાન આપેલું છે, તો અહીંયા તરત જ આપણે અહીંયા અંડરલાઈન કરીશું અને તરત જ લખી દઈશું ડેલ્ટા એક્સ આપણને 0.1 એંગસ્ટ્રોમ આપેલો છે અને મેં એંગસ્ટ્રોમનું મૂલ્ય આપેલું છે કે 1 એંગસ્ટ્રોમ બરાબર -10 મીટર, તમારે મીટરમાં લાવી દેવો પડે. તો અહીંયા લખ્યું મેં 0.1 × 10⁻10 આ મીટર થઈ ગયા, બરાબર. કરવામાં આવેલ છે તો તેના ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા હશે. ગતિ એટલે મારે ડેલ્ટા પી લેવું છે. ડેલ્ટા પી એટલે કે m × ડેલ્ટા વી, એટલે કે આની અંદર મારે ડેલ્ટા વી શોધવો છે. આ ડેલ્ટા વી શોધવો છે. ગતિમાં કેટલી અનિશ્ચિતતા હશે તો મારે કોને કરતા બનાવવો છે, ડેલ્ટા વી ને કરતા બનાવવો છે. એમ તમને ખબર છે 9.1 10⁻31 આ કિલોગ્રામ ઇલેક્ટ્રોનનું દળ છે. એ આપેલું ન હોય, આપણને ખબર હોવી જોઈએ. કિંમત મૂકી આપણે કઈ સૂત્ર વાપરીશું, ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી. ખબર ના પડે તો મૂકી દો કિંમત h/4π. ડેલ્ટા પી બરાબર ખબર છે આપણને ડેલ્ટા એક્સ m × ડેલ્ટા વી ગ્રેટર ઓર ઇક્વલ ટુ h/4π થઈ ગયું. હવે મારે કોને કરતા બનાવવો છે, સીધો કિંમત ડેલ્ટા વીને કરતા બનાવવો છે તો લખી દઉં છું ડેલ્ટા વી બરાબર h ગ્રેટર ઓર ઇક્વલ ટુ h/4π, આ 4π m અને તરત જ લખું છું ડેલ્ટા એક્સ. કિંમત મૂકીએ 6.626 10⁻34 જૂલ × સેકન્ડ અને ભાગ્યા 4 × 3.14 લેવાના છે, કારણ કે પાઈનું મૂલ્ય 3.14 હોય. ડેલ્ટા એમ પણ લઈ લઈએ આપણે 9.1 × 10⁻31 આ કિલોગ્રામ. હજી એક બાકી ડેલ્ટા એક્સ, તો ડેલ્ટા એક્સ આ રહ્યા, એ આ રહ્યા, તો ગુણ્યા 0.1 10⁻10 આ મીટર. આટલી વસ્તુ તમે કરો એટલે તમારે સાદું કેલ્ક્યુલેટરથી આપી દેવાનું, બરાબર. હું અહીંયા કેલ્ક્યુલેટર કરું, એ જવાબ તમારે આવવાનો છે તો જવાબ લખી દઉં છું આનો માટે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0.597 ગુણ્યા 10⁻7 મીટર સેકન્ડ ઇનવર્સ. તો એક દશાંશ ફેરવી નાખીએ આપણે, અહીંયા લઈ જઈએ તો 5.97 × 10⁻6 મીટર સેકન્ડ ઇનવર્સ, કારણ કે આ ડેલ્ટા વી છે, ગતિ છે મીટર પ્રતિ સેકન્ડ. આ એનો એકમ થઈ ગયો. પ્રશ્ન એવું ઉપસ્થિત થાય કે આ એકમ કેવી રીતે આવ્યો, અહીંયા તો કિલોગ્રામ ને બધું હતું, તો ગઈકાલે મેં જૂલનું મૂલ્ય આપ્યું હતું, આ નોંધી લેજો, આ લખતા જ રહેજો. 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટરનો સ્ક્વેર સેકન્ડ -2. ગઈકાલે મેં તમને અહીંયા આપેલું આ યાદ હોય તો એ કિંમત તમે મૂકશો, જૂલની કિંમત અહીંયા મૂકજો, આ તો તમારો કયો એકમ આવી જશે, મીટર સેકન્ડ ઇનવર્સ. મેં ગઈકાલે સમજાયેલું છે આપણને. તો ક્લિયર થઈ ગયું. તો આને પહેલાં સ્ક્રીનશોટ કરી દો, આ એક્ઝામ્પલ તમારે ગણાઈ જાય. ત્યાર પછી આપણે લઈએ છીએ આના પછીનો એક્ઝામ્પલ 2.15. હવે લઈએ છીએ અગત્યનો બીજો છે 2.16. એ પણ એ પેજમાં તમે જોજો 2.16. તો હું અહીંયા લઉં છું 2.16. મિત્રો દાખલા સૌથી અગત્યના છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો, આ સમીકરણ યાદ રાખજો. હવે લઈએ છીએ સમીકરણ ઉપર આધારિત આપણે એક્ઝામ્પલ લઈએ છીએ 2.15. કોયડો 2.15, કોયડો 2.15. રકમ એક ગોલ્ફ એટલે રમવાનો દડો આવે ને ગોલ્ફ ગ્રાઉન્ડમાં, એક ગોલ્ફ દડાનું દળ, એક ગોલ્ફ દડાનું દળ 40 ગ્રામ છે. 40 ગ્રામ છે. સાંભળજો, હવે પેલો જે હતો ને એ જરા એનો જવાબ ખાસ યાદ રાખજો, કેટલો જવાબ લાવ્યા હતા. અને આનો કોયડો 2.15, એક ગોલ્ફ દડાનું દળ 40 ગ્રામ છે. દડો મોટો છે એટલે મેક્રોસ્કોપ કહેવાય. એટલે આ કેવું કહેવાય, દળ વધારે હોય એટલે એકનું સ્થાન એનું દળ વધારે હોય એટલે આને લાગુ ના પડે. અને જવાબ ઉપરથી તમારે કઈ જવાબ કેવો આવે છે એના ઉપરથી, બરાબર. 2.15 એક ગોલ્ફ દડાનું દળ 40 ગ્રામ છે અને વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. અને વેગ એટલે વેલોસિટી 45 મીટર પ્રતિ સેકન્ડ છે. જો વેગ 2% ચોકસાઈથી માપી શકાય, જો વેગ 2% ચોકસાઈથી માપી શકાય
માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો, માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો, અનિશ્ચિતતા ગણો. બરાબર, આટલી બાબત કહ્યું છે આપણને કહ્યું છે સ્થાનમાં અનિશ્ચિતતા, એટલે તરત જ લખી દેવાનું તમારા ડેલ્ટા એક્સ જોઈએ છે. ડેલ્ટા એક્સ જોઈએ છે એટલે ડેલ્ટા પી આપેલો હોવો જોઈએ, પણ એને શું કહ્યું છે, પહેલાં તો દળ લખી દઈએ. એમ બરાબર કેટલા ગ્રામ આપેલા છે, એને 40 ગ્રામ. ગ્રામમાં ન ચાલે કારણ કે આ જૂલ લઈએ છે, MKS છે એટલે કિલોગ્રામમાં ફેરવવા પડે, એટલે 40/1000 કરી દો, અથવા 2 ઉડાય એટલે 0 બરાબર 0.4 કિલોગ્રામ થઈ ગયા. કેટલા થઈ ગયા? 0.4 કિલોગ્રામ. આપણને વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે, પણ એને એમ કહ્યું કે 2% ચોકસાઈથી માપી શકાય, એટલે આપણે એના 45ના 2% કાઢવા પડે. એટલે એમ કરવું કે ભાઈ 100 મીટર પ્રતિ સેકન્ડ હોય તો 2% પ્રમાણે આ 2 મીટર પ્રતિ સેકન્ડ થાય. કેટલા છે? આ 2% ચોકસાઈથી 100 મીટર પ્રતિ સેકન્ડ હોય તો 2 મીટર લેવાનું. આપણે 2 મીટર પ્રતિ સેકન્ડ લઈએ તો આપણી પાસે 45 હોય તો કેટલા? 45 મીટર પર સેકન્ડ હોય તો આપણે કેટલો વેગ થાય 2% પ્રમાણે? તો 2 ગુણ્યા 45/100. બરાબર, 45 નું 90/100 એટલે આપણને 0.9 મળે. આ શું મળ્યું? ડેલ્ટા વી મળ્યું આપણને. તો આને કહેવાય આ ડેલ્ટા વી. બસ કિંમત મૂકી દેવાની છે આની અંદર. શું માગ્યું છે આપણને? સ્થાનમાં અનિશ્ચિતતા ગણો, તો ડેલ્ટા એક્સ, આ ડેલ્ટા એક્સ એમ ગુણ્યા ડેલ્ટા વી બરાબર h/4π. આપણે ડેલ્ટા એક્સ ગણવો છે, કિંમત જ મૂકી દઈએ સીધી. ડેલ્ટા એક્સ બરાબર અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ ટુ h/4π એમ લઈ લો અને ડેલ્ટા વી લઈ લો. બુકમાં ગમે તે એક એક્ઝામ્પલમાં એ ડેલ્ટા એક્સ, અગાઉના દાખલામાં ડેલ્ટા એક્સ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું ક્યાંક, તો જરા ટેલી કરી દેજો. કરતા બનાવવામાં એક ડેલ્ટા એક્સ અગાઉના દાખલામાં રહી ગયેલું લાગે છે મને, ચેક કરજો બુકની અંદર. બરાબર, ચોક્કસ કહી દઉં તમારે શેમાં રહી ગયું છે, એટલે તમારે ભૂલ હોય તો નીકળી જાય. ટેક્સ્ટ બુકની અંદર એ રહી ગયું છે પેજ નંબર 49 ઉપર. આમાં રહી ગયું છે 2.16માં. ડેલ્ટા એક્સ બરાબર h/4π એમની બાજુમાં તમારે ડેલ્ટા પી અહીંયા આ લખવાનું આ રહી ગયું છે ડેલ્ટા વી. આને ધ્યાનમાં લેજો ખાસ. કિંમત મૂકી છે પણ સૂત્રમાં નથી, એટલે જરા નોંધી લેજો. એટલે મૂલ્ય મૂકી દઈએ તો બરાબર h એટલે 6.626 10⁻³ ઇન્ટુ જૂલ ઇન્ટુ સેકન્ડ, 4 3.14 પાય એમ એટલે દળ એટલે કેટલા થાય? 40 ગ્રામ, 0.4 ગ્રામ થાય, 0.4 કિલોગ્રામ થાય. અને એક વસ્તુ બાકી ડેલ્ટા વી, કે ડેલ્ટા વીનું મૂલ્ય આવ્યું આપણને. ડેલ્ટા વી કેટલું મળ્યું? 0.9. તો ગણે આ 0.9 મળી ગયું. બસ આનું સાદુરૂપ આપી દો એટલે તમારે જવાબ મળી જાય 1.46. 1.46 ગુણ્યા 10⁻³ મીટર. બરાબર, આનું મૂલ્ય તમે જુઓ -33 એટલે ખૂબ નાનું મળ્યું, ખૂબ નાનું. -33 એટલે બહુ જ નાનું કહેવાય. 1/33 એટલે એના કેટલા 33 નાના ભાગ કહેવાય? 1/33. બરાબર છે, 1/10⁻³ એટલે કેટલો બધો નાનો ભાગ કહેવાય. તમે જો દડાનું દળ મોટું રાખ્યું હતું, અહીંયા ડેલ્ટા એક્સ, અહીંયા કેટલું દડાનું દળ કેટલું છે? આ ગ્રામ, એટલે એના માટે લાગુ ના પડે પાછું. એનું દળ વધારે છે તો તમે જો એનું મૂલ્ય પણ કેટલું આવે છે? અહીંયા બહુ ખૂબ ઓછું આવે છે. તો કેટલા એક્ઝામ્પલ થાય મિત્રો? આપણે 2 એક્ઝામ્પલ થઈ ગયા. કોયડો 2.15 અને કોયડો 2.16. તો અહીંયા આના એક્ઝામ્પલ આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર, તો આ વસ્તુ તમારો આખો ક્લિયર થઈ જાય. હજી સ્વાધ્યાયના કદાચ આગળના 1-2 દાખલા બાકી છે, આપણે ગણીએ છીએ. આને લગતા નથી પણ એક એક્સ્ટ્રા 1-2 દાખલા ગણી લઈએ એટલે આપણો એટલો લોડ ઓછો થઈ જાય. આટલો જરા નોંધ કરી દો. વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાયના એક્ઝામ્પલ લેવા છે. 2 હું ગણીશ અને તમારા 3 એક આવડે એવા છે. આપણે હાઇઝનબર્ગના પણ લઈએ છીએ, સાથે સાથે ડી બ્રોગલીના પણ લઈએ છીએ. પેજ નંબર 69 ઉપર સ્વાધ્યાયમાં 2.61મો દાખલો છે. જો ઇલેક્ટ્રોનનું સ્થાન એટલે ડેલ્ટા એક્સ 0.002 નેનોમીટર, અહીંયા ખબર પડવી જોઈએ નેનોમીટર છે એટલે મીટરમાં લાવવા જ પડે, MKS પદ્ધતિ છે, જેટલી ચોકસાઈથી નક્કી કરવામાં આવે તો તેના વેગમાનની અનિશ્ચિતતા શોધો, એટલે ડેલ્ટા પી શોધવાનો છે. ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન તમને આપેલું છે h/4π 0.05 નેનોમીટર હોય તો આ મૂલ્ય વ્યાખ્યાયિત કરવા માટે શું મુશ્કેલી થાય?
તો પહેલાં તમારે શું કરવાનું? ડેલ્ટા પી શોધવાનું છે. તો સૂત્ર તો આપણી પાસે છે ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી બરાબર h/4π. ડેલ્ટા પીના કરતાં બનાવો તો ડેલ્ટા એક્સ અહીંયા મૂકી દો. આટલા સુધી ક્લિયર? ડેલ્ટા એક્સ આ ડેલ્ટા પીના કરતાં બનાવ્યો. હવે તમારે ડેલ્ટા એક્સ કેટલું આપ્યું છે? 0.002 નેનોમીટર. નેનોમીટરમાં લાવતા પહેલાં આ દશાંશ સ્થળ ફેરવી દઈએ. આ 1, આ 2, 3. 2 ગુણ્યા 10⁻³ જે આવ્યા એ નેનોમીટર જ છે હજી. પણ જો -9 વડે ગુણું તો મીટરમાં થઈ જશે. તો -9 અને -3 ટોટલ કેટલા થયા? -12 મીટર. એટલે મીટરમાં લાવી દીધું. એ કિંમત ફક્ત અહીંયા મૂકી દીધી. 4 ગુણ્યા 3.14 આ તો ફિક્સ જ છે, કોન્સ્ટન્ટ છે. 2 ગુણ્યા 10⁻12 આપણે અહીંયાથી લાવ્યા. આના એકમો કરવા હોય તો મેં તમને કહ્યું હતું જૂલ બરાબર તમારે મૂકવાનું કિલોગ્રામ મીટરનો સ્ક્વેર સેકન્ડ -2. તો આ બધા એકમો ઓટોમેટિક તરવાઈ જશે. બરાબર? તો સીધું તમારે ડેલ્ટા પીનું મૂલ્ય કેટલું મળી ગયું? આનું સાદુરૂપ આપ્યું મેં તો સાદુરૂપ કેટલું હોય? 2.638 ગુણ્યા 10⁻23 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ. આ એકમ માટે મેં તમને કહ્યું છે, ફરી વાર બોલું છું, 1 જૂલ બરાબર તમારે કિંમત મૂકવાની છે. કેટલી મૂકવાની? કિલોગ્રામ સેકન્ડ કિલોગ્રામ પછી મીટરનો સ્ક્વેર સેકન્ડ -2 મૂકશો એટલે આ એકમ તમને મળી જશે. આપણે ડેલ્ટા પી શોધ્યું, પણ આ જે મૂલ્ય આપ્યું છે ઇલેક્ટ્રોનનું સ્પેશિયલ વેગમાન આપણને અહીં આપેલું છે h/4π. એની સાથે આનું મૂલ્ય ગણવાનું, આ મૂલ્ય સાથેની સરખામણી કરવાની. પહેલાં મૂલ્ય ગણી લઈએ કે જે મૂળભૂત વેગમાન ઇલેક્ટ્રોનનું h/4π આપેલું છે 4π 0.05 નેનોમીટર. તો નેનોમીટરમાં પાછી શામાં ફેરવવું પડશે? મીટરમાં. તો મેં જુઓ 0.05 તો શું કર્યું? આ 1 ને 1 2 5 ગુણ્યા 10⁻² થઈ ગયા. આ રહ્યા. તરત જ આ નેનોમીટરમાંથી મીટર કરવા માટે -9 કર્યા. તો -9 ને -2 -11 થઈ ગયા ટોટલ. કેટલા થઈ ગયા? -11. એ પ્રમાણે ઉપર લઈ જશો તો 11 થઈ જશે. અને ટોટલ મૂલ્ય કેટલું મળ્યું સાદુરૂપ આપતા? 1.055 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ. તમારા બેની સરખામણી કરવાની છે મિત્રો. આ બેની સરખામણી. આનું જે મુખ્ય ડેલ્ટા પી હતું એ વધારે છે કે આ વધારે? તો -24 એ કેવું છે મૂલ્ય? તો ધ્યાનમાં રાખજો કે આ -23 આ વધારાના આ -23 અને આ -24 એટલે આના કરતાં મૂલ્ય ઓછું મળે છે. અને ઓછું મૂલ્ય મળે તો આને વ્યાખ્યાયિત ના કરી શકાય. વ્યાખ્યાયિત ન કરી શકાય કારણ કે તેનું મૂલ્ય અનિશ્ચિતતા કરતાં જે આવી હતી એના કરતાં કેવું છે? ઓછું છે. આવ્યું આના કરતાં ઓછું આવે છે એનો મતલબ આ વ્યાખ્યાયિત કરી શકાતું નથી. આ એક ટેક્સ્ટબુકનું એક્ઝામ્પલ મિત્રો એક વખત ગણી રાખજો. ત્યાર પછી આવે છે 2.60. આ 2.60મો દાખલો. રકમ એકદમ ઇઝી છે દાખલા. બરાબર? 1000 વોલ્ટ આપણને પોટેન્શિયલ પસાર કર્યું છે. વિભવ તફાવત પોટેન્શિયલ છે એટલો. ઘૂમતા પ્રોટોન સાથે સંકળાયેલ છે. પ્રોટોન ઘૂમે છે એટલે એ વખત એનો પોટેન્શિયલ આટલું એની સાથે સંકળાયેલો છે. વેગ 4.37 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. તમને વેલોસિટી વેગ આપી દીધેલો છે. આ વેલોસિટી જો હોકીનો દડો જેનું દળ 0.1 કિલોગ્રામ છે તે આ વેગથી ફરતો હોય, દડો એનો ફરતો હોકીનો દડો, તો આ વેગ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ ગણો. બરાબર? તો હવે પહેલાં શું કરવાનું છે આપણે? ડેલ્ટા બરાબર h/mv. ટેક્સ્ટબુકની અંદર જરા જોઈ લઈએ. ટેક્સ્ટબુકની અંદર આપણને એક્ઝામ્પલ નંબર આપેલો છે 2.60મો છે. ધ્યાનમાં ચેક કરી લેજો રકમ એક વખત. 2.60 1000 વિભવ બરાબર 4.37 ગુણ્યા 10⁵. આ 10⁵ છે. એક વખત ટેલી કરી દઉં છું રકમ. અને હોકીનો દડો જે 0.1 કિલોગ્રામ છે. તમને વેગ આપેલો છે અને દળ આપેલું છે તો તરંગ લંબાઈ શોધવાનું કે તો આપણી પાસે સૂત્ર છે ડી બ્રોગલી. લેમ્ડા બરાબર h/mv. ખાલી કિંમત જ મૂકવાની છે પહેલાં. તો લેમ્ડા બરાબર h/mv. એચ તો ફિક્સ જ છે. એમ કેટલું છે? 0.1 કિલોગ્રામ. કિલોગ્રામમાં જ આપેલું છે, ના હોય તો લાવી દેવું પડે. આ 4.37 અરે 10⁵ મીટર પ્રતિ સેકન્ડમાં જ આપેલા છે. એ પણ સીધી કિંમત મૂકી શકાય. જવાબ મળી ગયો 1.51 6 ગુણ્યા 10⁻38 મીટરમાં જવાબ મળી ગયો. ક્લિયર આટલા સુધી? હવે એક આ દાખલા છે હોમવર્કમાં 2.57 2.58 ને 2.59 નોંધી લેજો. 57 58 ને 59 આ એક્ઝામ્પલ જે છે તમારા હોમવર્કમાં કરવાના છે. અને ડી બ્રોગલી આધારિત છે. લેમ્ડા બરાબર h/mv. બરાબર? અને જતાં જતાં એક બહારનો દાખલો ગણાવું છું તમને. જરા ગણી લો કે આ એને સ્ક્રીનશોટ કરી દેજો. હવે આપણે એક બહારનો એક્ઝામ્પલ ગણવો છે. ચેક કરીએ. એ ડી બ્રોગલી આધારિત જ છે.
1 મિલીગ્રામ દળ ધરાવતો, મિલીગ્રામમાં દળ છે, 1 મિલીગ્રામ દળ, ધ્યાનમાં રાખજો એક્સ્ટ્રા દાખલા છે, એક એક્સ્ટ્રા, 1 મિલીગ્રામ, હવે મિલીગ્રામ આવ્યો એટલે તમારે સમજી લેવાનું કે તમારે ગ્રામમાં ફેરવવું પડે ભાઈ, બરાબર. 1 મિલીગ્રામ દળ ધરાવતો એક કણ 3600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. કણની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ ગણો. તરંગ લંબાઈ એટલે લેમ્બડા, તરંગ લંબાઈ ગણો. કોઈ પણ આવા એક્ઝામ્પલ આવે એટલે તમારે સિસ્ટમ યાદ રાખવાની છે MKS. દળ હંમેશા શામાં લાવવાનું છે? કિલોગ્રામમાં. અહીંયા એને 1 મિલીગ્રામ આપ્યું છે. ચલો 1 મિલીગ્રામ છે, 1 મિલીગ્રામ છે. 1 મિલીગ્રામ એટલે ગ્રામનો પણ 1000મો ભાગ છે, અને કિલોગ્રામ એ કિલોગ્રામમાંથી ગ્રામ એટલે પાછા બીજા 10⁻³ વચ્ચેનો સંબંધ છે. તો સીધો કેટલો થાય ખબર છે? 1 મિલીગ્રામ બરાબર સીધા 10⁻⁻6 કિલોગ્રામ. ખબર ના પડે તો તમારે જોવાનું 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થાય. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. પછી સાંભળજો, 1 ગ્રામ બરાબર 1000 આ મિલીગ્રામ થાય. એકદમ સાદી સિસ્ટમ. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય મિલીગ્રામ? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. તો 1 કિલોગ્રામ બરાબર 10³ ઘાત ગુણ્યા 10³ બરાબર 10⁶. 1 કિલોગ્રામ બરાબર 10⁶. આ મિલીગ્રામ, આથી ઊંધું ફેરવવાનું છે. તો 1 મિલીગ્રામ બરાબર શું થાય? તો 1 મિલીગ્રામ બરાબર 1/10⁻6 બરાબર 10 ઉપર આવે તો -6 કિલોગ્રામ થઈ ગયો. આ એકદમ સરળતાથી આપણે ફેરવી દીધું. આપણે શું કરી દીધું? આપણે મિલીગ્રામમાંથી શું કરી દીધા? કિલોગ્રામ. બરાબર. તો હવે આ તમારે મૂલ્ય મૂકવાનું છે -6 કિલોગ્રામ. બીજી બાબત, આ 3600 કિલોમીટર પ્રતિ કલાક આપેલો છે, એ ના ચાલે, મીટર પ્રતિ સેકન્ડ લાવવો પડે. તો અહીંયા લખું છું વેગને મીટર પ્રતિ સેકન્ડમાં લાવવું, વેગને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો. ફેરવીએ છીએ આપણે, સાંભળજો. એનો વેગ કેટલો છે? V બરાબર 3600 કિલોમીટર ભાગ્યા કલાક. 3600 કિલોમીટરના મીટર કેટલા મિત્રો? 1 કિલોમીટરના મીટર 1000, તો મીટર થઈ ગયા. ભાગ્યા સેકન્ડ, કલાકની મિનિટ કેટલી? 60, પાછી બીજી સેકન્ડ 60, તો 1 કલાક બરાબર 3600 સેકન્ડ થઈ ગયા. તો 3600 ગયા. સાંભળજો, 3600 કિલોમીટર, 1 કિલોમીટરના મીટર 1000, તો આ થઈ ગયું મીટર, આ થઈ ગયો સેકન્ડ. તો મને મળી ગયું 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. 3600 મૂક્યા એમના એમ, 3600 ગુણ્યા 1 કિલોમીટરના મીટર કેટલા? 1000. 3600 કિલોમીટર ભાગ્યા 1 કલાક બરાબર 3600 ઉડી ગયા બંને, આ સેકન્ડ, તો 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. હવે કિંમત મૂકી દઈએ. લેમ્બડા બરાબર H/mv. બરાબર. દળ આપણને આપેલું છે 1 મિલીગ્રામ બરાબર કેટલા? 10⁻⁻6 કિલોગ્રામ. 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. નીચે આપણે 10⁻² શું મૂક્યા? -6 કિલોગ્રામ ગુણ્યા વેગ પણ આપણને મળી ગયો 10⁻3. સાદુરૂપ, -6 -3 કેટલા થાય? -3 ઉપર જાય તો 3, અહીં -3 ઉપર જાય 3 એટલે -31 જવાબ થશે. 6.626 ગુણ્યા 10⁻31. આ તમારે લેમ્બડા છે એટલે શેમાં મળે? મીટરમાં. પેલા જૂલવાળાનો અહીંયા કિંમત મૂકી દો એટલે મીટરમાં જવાબ આવી જશે. તો એનો જવાબ થઈ ગયો લેમ્બડા બરાબર 6.626 -31 મીટર. તો આ દાખલો એટલા માટે ગણાવ્યો કે તમારે કન્વર્ઝન આવડવા જોઈએ. તમારે લેવું છે MKS પદ્ધતિ, તો આ તો કદાચ કોઈ મીટર આપેલા હોય તો અડવાની જરૂર નથી, મીટર જ જોઈએ છે. અહીંયા કોઈ મિનિટ આપેલી હોય તો 1 મિનિટ તમારે 60 સેકન્ડ કરવા પડે. કોઈ દિવસ આપેલો હોય તો 1 દિવસના તમારે 24 કલાક કરવા પડે.
24 કલાકની પાછી મિનિટ કરવી પડે એટલે ટૂંકમાં 3600 વડે ગુણી નાખવા પડે 60 × 60. આ બધી બાબતો મિત્રો ધ્યાનમાં રાખશો તો આપણને એક્ઝામ્પલ બધા આવડી જશે. તો આખું આ ક્વોન્ટમ મિકેનિક્સ જે છે એ આપણે પૂર્ણ કર્યું છે. થોડીક તકલીફ પડી, ચઢાણો આવ્યા, બધા જુદા જુદા વૈજ્ઞાનિકો આવ્યા ને બધું આવ્યું. હવે મેઇન પોર્શન આવે છે ઓર્બિટલ્સનો. તો આવતા લેક્ચરથી આપણે કક્ષકો કોને કહેવાય, કક્ષકોના પ્રકાર કેવા કહેવાય, કક્ષા અને કક્ષકો વચ્ચેનો ભેદ શું છે, ક્વોન્ટમ આંક શું છે, એ સૌથી મહત્ત્વનો પોર્શન ઇલેક્ટ્રોન રચના લખવાનો. લગભગ 2 થી 3 લેક્ચરની અંદર આપણું આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે. ઓકે મિત્રો, આપણને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો, એ જ મારી વિનંતી છે. થેન્ક યુ વેરી મચ.